રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ 5 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર 4 શહેરોમાં 39 ડિગ્રીથી વધુ તો 5 શહેરોમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હજુ પણ ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા 2 દિવસમાં જ તાપમાનનો પારો 4.8 ડિગ્રી વધતા ભુજ ગરમીમાં ભૂંજાયું રાજ્યમાં સૌથી વધુ ભુજમાં નોંધાયું 41.6 ડિગ્રી તાપમાન કાળઝાળ ગરમીથી નાગરિકો થયા ગરમીથી તરબતર આગ ઝરતી ગરમીથી સૌરાષ્ટ્ર પણ ગરમીમાં શેકાયું રાજકોટમાં 41.1 ડિગ્રી સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી અમરેલીમાં 40.4 તો કેશોદ ભાવનગર અને મહુવામાં 38 ડિગ્રીથી વધુ તાપમાન અમદાવાદના તાપમાનમાં 2 દિવસમાં 2 ડિગ્રીનો વધારો અમદાવાદમાં 39.9 ડિગ્રી પર પહોંચ્યો ગરમીનો પારો તો ગાંધીનગર અને વડોદરામાં 39.4 ડિગ્રી ડીસામાં 40.1 ડિગ્રી સુધી પહોંચ્યું ગરમીનું તાપમાન ઉનાળાની શરૂઆત થતાં જ ગૃહિણીઓનું બગડવા લાગ્યું બજેટ મોટાભાગની શાકભાજીના ભાવમાં 15 થી 20% વધારો ગવાર ચોળી ટિંડોળાના ભાવ પહોંચ્યા આસમાને ફ્લાવરના ભાવ 80 રૂપિયા કિલો લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ ગુરુવારે થશે ફોર્મની ચકાસણી 30મી માર્ચ સુધી નામ પરત લઈ શકશે ઉમેદવારો 19મી એપ્રિલે યોજાશે મતદાન આજે કેટલાક મોટા નેતાઓ કરશે ઉમેદવારી નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અલવરમાં ભૂપેન્દ્ર યાદવ બીકાનેરમાં ગોવિંદરામ મેઘવાલ અને પીલીભીતથી ભાજપના ઉમેદવાર જીતિન પ્રસાદ ભરશે ફોર્મ દિલ્હીમાં આજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક લોકસભા ચૂંટણી માટે યુપી ઝારખંડ તમિલનાડુ બિહાર અને ગોવાના ઉમેદવારોના નામ પર થશે ચર્ચા 1-2 દિવસમાં જાહેર થશે નવી યાદી કોંગ્રેસ અને આરજેડીના વરિષ્ઠ નેતાઓની આજે ફરી મળશે બેઠકોની વહેંચણીને અપાશે અંતિમ રૂપ મંગળવારે યોજાયેલી બેઠકમાં કેસી વેણુગોપાલ બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ અને તેજસ્વી યાદવ રહ્યા હતા હાજર કોંગ્રેસ અને આરજેડીની બેઠક બાદ તેજસ્વી યાદવનું નિવેદન કહ્યું કોંગ્રેસ અને આરજેડી વચ્ચેનું ગઠબંધન ખૂબ જૂનું છે આ ગઠબંધન નહીં તૂટે ટૂંક સમયમાં પટનામાં થશે બેઠકોની જાહેરાત લોકસભાની ચૂંટણી માટે ભાજપ આજે જાહેર કરી શકે છે પોતાની 7મી યાદી ભાજપે અત્યાર સુધી 6 લિસ્ટમાં કુલ 405 ઉમેદવારોના નામની કરી જાહેરાત જેમાં મોટાભાગના સાંસદોને મળી છે ફરી તક આજે એનસીપીના શરદ પવાર જૂથની સંસદીય બોર્ડની બેઠક પક્ષ પ્રમુખ શરદ પવાર કરશે બેઠકની અધ્યક્ષતા લોકસભાની ચૂંટણી તથા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પર થશે ચર્ચા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું મહાગઠબંધન તમામ 48 બેઠકો પર લડશે ચૂંટણી આશરે 90% બાબતો થઈ ગઈ છે નક્કી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં 28 માર્ચે થશે એલાન અરવિંદ કેજરીવાલની અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં થશે સુનાવણી કેજરીવાલની ઈડી તરફથી કરવામાં આવેલી ધરપકડ અને નીચલી કોર્ટના રિમાન્ડ પર મોકલવાના આદેશને આપવામાં આવ્યો છે પડકાર સ્વાસ્થ્ય સેવાઓને લઈ દિલ્હી વિધાનસભાનું આજે વિશેષ સત્ર કેજરીવાલની ધરપકડને લઈ હંગામાના અણસાર ઈડીના રિમાન્ડ પર છે દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીએ મંગળવારે કર્યું હતું વિરોધ પ્રદર્શન મહેસાણામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મંચ પરથી નીતિન પટેલના શબ્દબાણ નીતિન પટેલે કહ્યું અમને સલાહ આપવાનું બંધ કરો જેના ઘરમાં પત્ની પાણી પણ પીવડાવતી નથી તે અમને સલાહ આપે છે લોકો અમને સલાહ આપે છે તે પહેલા પોતાનું ભલું કરે તેવી ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે પણ કરી વાત પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે અર્જુન મોઢવાડિયાને આપી ટિકિટ ભાજપના નેતૃત્વનો આભાર વ્યક્ત કરી જંગી લીડથી જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ પક્ષ પલટુઓને લોકોએ હંમેશા જાકારો આપતા હોવાનો લલિત વસોયાનો પલટવાર સોશિયલ મીડિયામાં ભાજપના ગ્રુપમાં વડોદરા બેઠકથી ઉમેદવાર હેમાંગ જોશીનો વિરોધ આઈ સપોર્ટ કેતન ઇનામદાર ગ્રુપના મેસેજ થયા વાયરલ સાવલીમાં મત કેતન ઇનામદારને કારણે મળે અને કોંગ્રેસની જીત ફાઇનલ તેવા મેસેજ થયા વાયરલ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપતા સમર્થકોમાં ખુશીનો માહોલ ધર્મેન્દ્રસિંહને ખભે બેસાડી ભાજપના કાર્યકરોએ કરી ભવ્ય ઉજવણી અબકી બાર 1.5 લાખ કે પારના ભાજપ કાર્યકર્તાઓએ કર્યા સૂત્રોચ્ચાર ગાંધીનગર લોકસભા બેઠકને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચાર અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં 359 સોસાયટીના ચેરમેન સેક્રેટરી અને આગેવાનો સાથે મુખ્યમંત્રીએ કર્યો સંવાદ મુખ્યમંત્રીએ કહ્યું દેશમાં પ્રધાનમંત્રી મોદીની ગેરંટી ચાલી રહી છે અને બીજા કોઈની ગેરંટી ચાલે એવું લાગતું નથી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની બોડકદેવની સોસાયટીમાં આગેવાનો સાથે કરી સંવાદ બેઠક. ગાંધીનગર બેઠકથી ગૃહમંત્રી અમિત શાહને પ્રચંડ લીડ સાથે જીત અપાવવા મુખ્યમંત્રી કરી રહ્યા છે પ્રચાર. આપણે તમામે અમિતભાઈ બનીને કામ કરવું પડશે તેવી મુખ્યમંત્રીએ કરી વાત. ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાઈ મહત્વની બેઠક. 5 લાખની લીડના લક્ષ્યાંકના લેસનની મળેલી બેઠકમાં 55 ધારાસભ્ય રહ્યા ગેરહાજર. પાટીલે કહ્યું, હું બહાનું નહીં ચલાવી લઉં. ગુજરાતના 26 સંસદ સભ્યોનું રિપોર્ટ કાર્ડ એડીઆરે કર્યું જાહેર. રાજકોટના સાંસદ મોહન કુંડારિયા ગ્રાન્ટ વાપરવામાં સૌથી નબળા. માત્ર 5 કરોડની ગ્રાન્ટનો કર્યો ઉપયોગ. તો પાટણના ભરતસિંહ ડાભીએ માત્ર 6 પ્રશ્ન પૂછ્યા છતાં રિપીટ કરાયા. કેન્દ્રીય રાજ્યમંત્રી દેવસિંહની હાજરી માત્ર 36%. ભરૂચ લોકસભાના સાંસદ અને ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા આજે નર્મદામાં હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરીને શરૂ કરશે પ્રચંડ પ્રચાર. મંદિરે દર્શન કરી મનસુખ વસાવા કાર્યકર્તા અને સમર્થકો સાથે જંબુસરમાં કરશે પ્રચાર. બનાસકાંઠા લોકસભામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો આજે પાલનપુરમાં ઝંઝાવાતી પ્રચાર. પાલનપુર તાલુકાના 25 જેટલા ગામડાઓમાં રેખાબેન ચૌધરી ગજવશે સભાઓ. મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ રહેશે ઉપસ્થિત. છોટાઉદેપુરના કવાંટમાં આજે યોજાશે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ રહેશે ઉપસ્થિત. કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાની કવાંટ ઓફિસે બેઠકનું આયોજન. ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ સમર્થકો સાથે ગેરના મેળામાં રહેશે ઉપસ્થિત. રાજ્યમાં આઈપીએસની 8 મહત્વની જગ્યા સરકારે 2 દિવસમાં જ ભરવી પડશે. ચૂંટણી સમયે રાજ્યના 4 જિલ્લા છે પોલીસ અધિક્ષક વિહોણા. 11 પોલીસ અધિકારીઓ હાલ છે પોસ્ટિંગની રાહમાં. 8 આઈપીએસ અધિકારીની જગ્યા ભરાશે. મોરબીના લાલપરમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાને લઈ 2 પીઆઈ સસ્પેન્ડ. એલસીબી પીઆઈ ડીએમ ઢોલ અને મોરબી તાલુકા પીઆઈ ખુમાણસિંહ વાળાને કરાયા સસ્પેન્ડ. રાજ્ય પોલીસ વડાની કડક કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ. 2 જૂથ વચ્ચે મારામારી ગીર સોમનાથના એલમપુરમાં. સરપંચની ચૂંટણીની અદાવતને લઈ 8 લોકો ઉપર લાકડી અને ધોકાથી હુમલો. 8 હુમલાખોરોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા. બાકી વેરાને લઈ 2 ધર્મશાળા સીલ કરાઈ બનાસકાંઠાના અંબાજીમાં. ખંભાતવાડી ધર્મશાળાનો 11 લાખનો બાકી વેરો હોવાને લઈને કાર્યવાહી. બાકી વેરાને લઈ 15 મોટી મિલકતોને 10 દિવસમાં સીલ મારવાની સાથે પાણી, ગટર અને વીજ કનેક્શન કરાશે કટ. અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ પાણીજન્ય રોગચાળો વકર્યો. માર્ચના 24 દિવસમાં ઝાડા ઉલટીના નોંધાયા 562 કેસ. રામોલ, અમરાઈવાડી, ઇન્દ્રપુરી અને લાંબામાં કોલેરાનો 1 કેસ નોંધાયો. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે પાણીજન્ય રોગચાળાના 58 કેસ વધ્યા. ફ્લેટની બાલ્કનીનો સ્લેબ ધરાશાયી. સુરતના સંગ્રામપુરમાં શંખેશ્વર કોમ્પ્લેક્સના અંકિત અપાર્ટમેન્ટમાં થોડીવાર માટે સર્જાયો અફરાતફરીનો માહોલ. સ્લેબ ધરાશાયી થતા 2 વ્હીલર અને 4 વ્હીલરને નુકસાન. વર્ષ 2023માં રિપેરિંગ માટે અપાઈ હતી નોટિસ. ખેડૂતોને પાક વીમાનું વળતર નહીં મળતું હોવાની ફરિયાદ સાથે થયેલી અરજી ઉપર હાઈકોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી. યોગ્ય સર્વેના અભાવે ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના લાભથી વંચિત રહ્યાની ખેડૂતોની રજૂઆત. ગીરના જંગલ અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મુદ્દે હાઈકોર્ટ લાલઘૂપ. કહ્યું, રેલવેની બેદરકારીથી સિંહના મોત હવે કોર્ટ સાંખી નહીં લે. ગીરના સિંહ રાષ્ટ્રનું ગૌરવ. 0 મૃત્યુ માટે રેલવે અને વન વિભાગે બનાવે ચોક્કસ નીતિ. રેલવેના તપાસ રિપોર્ટ વિનાનું સોગંદનામું સ્વીકારવાનો હાઈકોર્ટનો ઇનકાર. આરટીઈમાં અત્યાર સુધીમાં 2.8 લાખ ફોર્મ ભરાયા. જાહેર રજાઓ આવતા આરટીઈ હેઠળ ફોર્મ ભરાવાની મુદત લંબાવાઈ અને 30મી માર્ચ સુધી ફોર્મ ભરવાની મર્યાદા લંબાવાઈ. અમદાવાદના બોપલ ટીઆરપી મોલમાં આગ દુર્ઘટનામાં એએમસીની મોલ સંચાલકને નોટિસ. કમર્શિયલ કોમ્પ્લેક્સમાં પીજી હોસ્ટેલ ચલાવવા માટે પરમિશન મેળવવામાં આવી છે કે નહીં તેનો ખુલાસો કરવા આદેશ. એએમસી તટસ્થ તપાસ કરે તો થશે ચોંકાવનારો ખુલાસો. ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓ થઈ પૂર્ણ. પરીક્ષા દરમિયાન ગેરરીતિના કુલ 40 કેસ નોંધાયા. 6 વિદ્યાર્થી મોબાઈલ સાથે તો 2 ડમી વિદ્યાર્થી ઝડપાયા. ધોરણ 10માં 15, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 19 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયા ગેરરીતિના 9 કેસ. ભાજપ ટિકિટ આપવામાં અન્યાય કરતું હોવાના આરોપ સાથે સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજના નેતાઓ મેદાને. સોમાભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક. ભાજપ અને કોંગ્રેસમાં જો ટિકિટ નહીં આપે તો જ્ઞાતિ વતી અપક્ષ ઉમેદવારીની પણ ચીમકી. ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ચિરાગ પટેલને ભાજપે બનાવ્યા ઉમેદવાર. ચિરાગ પટેલને ટિકિટ મળતા સમર્થકોએ કરી ભવ્ય ઉજવણી તો કોંગ્રેસના કાર્યકરોએ ટોપી બદલું કહી રોષ વ્યક્ત કર્યો.
પીએમ મોદી 30 માર્ચથી મેરઠની ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ. પીએમ મેરઠથી ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ માટે સભા કરી ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ. ચૂંટણી પ્રચારના પ્રારંભે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી પણ પીએમ સાથે મંચ પર રહેશે હાજર. રાજ્યમાં મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી સી વિજિલ એપ પર 16 થી 25 માર્ચ દરમિયાન આચારસંહિતા ભંગની નોંધાઈ 52 ફરિયાદ. 52 પૈકીની 47 ફરિયાદના નિકાલનો સરકારી પ્રશાસનનો દાવો. વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર આજે પોતાની આગામી રણનીતિની કરશે જાહેરાત. મહાવિકાસ અઘાડીને લઈને નક્કી કરશે પોતાનું વલણ. અત્યાર સુધી વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે આંબેડકર. પ્રધાનમંત્રી મોદી પર આપવામાં આવેલા નિવેદનને લઈને ભાજપે સંજય રાઉત સામે ફરિયાદ કરવા કરી માંગ. ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યા નેતાઓ. સંજય રાઉત અને ડીએમકે વિરુદ્ધ કરી ફરિયાદ. શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધનની અટકળોનો આવ્યો અંત. સુખબીરસિંહ બાદલે કહ્યું, અમારો પક્ષ મતની રાજનીતિ નથી કરતો. પોતાના માટે પંજાબ અને તેના ખેડૂતો પહેલા હોવાની બાદલે કરી વાત. વરુણ ગાંધીની ટિકિટ કાપવાને લઈ યુપી ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીનું નિવેદન. કહ્યું, ભાજપમાં અન્ય લોકોને આપવામાં આવશે તક. તેમને વિશ્વાસ છે કે વરુણ ગાંધી પાર્ટી સાથે રહેશે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ભાજપને લીધી આડે હાથ. કહ્યું, દેશનું દુર્ભાગ્ય છે કે આજે કેન્દ્ર અને કેટલાક રાજ્યોમાં ભાજપની સરકાર જે લોકશાહીને ખતમ કરી પોતાના બદઇરાદા અને ષડયંત્રોને કરી રહી છે સાકાર. ઇન્દોરના વિજયનગર વિસ્તારમાં મહિલાનો બનાવ્યો અશ્લીલ વિડીયો. પીડિત મહિલાએ નોંધાવી બ્લેકમેલિંગની ફરિયાદ. ફરિયાદના આધારે પોલીસે શરૂ કરી તપાસ. ભાજપ ઉમેદવાર કંગના રનૌત વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીથી ગરમાઈ રાજનીતિ. હિમાચલના મંડીમાં આજે કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ કરશે પ્રદર્શન. રાજનીતિ બબાલ વચ્ચે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે કંગના રનૌતે કરી મુલાકાત. બંને વચ્ચે લગભગ 1.5 કલાક સુધી ચાલી બેઠક. હિમાચલ પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભાસિંહનું નિવેદન. કોઈ પર પણ વ્યક્તિગત હુમલો દુર્ભાગ્યપૂર્ણ. ચૂંટણી દરમિયાન ફક્ત થવી જોઈએ રાજકીય વાત. બેઇજિંગને પછાડીને મુંબઈ બન્યું એશિયાનું બિલિયોનેર કેપિટલ. મુંબઈમાં અબજોપતિની સંખ્યામાં 26નો ઉમેરો. બેઇજિંગમાં અબજોપતિની સંખ્યામાં 18નો ઘટાડો. દિલ્હીમાં પહેલીવાર ટોપ 10 સિટીમાં સમાવેશ. હુરુના રિપોર્ટ મુજબ વિશ્વના ટોપ 10 બિલિયોનર્સમાંથી 8 અમેરિકાના. ટેસ્લાના માલિક એલન મસ્ક સૌ પ્રથમ ક્રમે, તો એમેઝોનના જેફ બેઝોસ બીજા ક્રમે, માર્ક ઝુકરબર્ગ ચોથા અને મુંબઈના મુકેશ અંબાણી 10મા ક્રમે. ભારતમાં 100 અબજપતિની સાથે કુલ 271 બિલિયોનેર, તો ચીન 814 બિલિયોનર્સ સાથે મોખરે. અબજોપતિની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વના ટોપ 10 શહેરોમાં મુંબઈ પહોંચ્યું 3જા ક્રમે. રશિયામાં કોન્સર્ટ હોલમાં શોધ અને કાટમાળ હટાવવાનું કામ ચાલુ. રશિયન ઇમરજન્સી મિનિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી. 4 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ. આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની લીધી જવાબદારી. આ અંગે આઈએસએ સોશિયલ મીડિયા પર શેર કરી એક પોસ્ટ. રશિયામાં મોસ્કોના કોન્સર્ટમાં થયેલા હુમલાની રાષ્ટ્રપતિ પુતિને આપી પ્રતિક્રિયા. હુમલાના સંદિગ્ધોને મળવી જોઈએ કડક સજા તેવી કહી વાત. તો રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું, તપાસમાં રશિયાને પશ્ચિમી મદદની જરૂર નહીં. અમે હુમલા અંગે તપાસ કરી લેશું તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ. ગાઝા યુદ્ધને લઈ લેબનનના ઇસ્લામિક સમૂહે આપી પ્રતિક્રિયા. ગાઝામાં ઇઝરાયલના યુદ્ધ અને લેબનન પર હુમલાને કારણે લડાઈમાં સામેલ થયા હોવાની કરી વાત. શેખ મોહમ્મદ તૈકોસે ગામડાઓમાં પત્રકારો અને નાગરિકોની હત્યા થઈ રહી હોવાનો કર્યો દાવો. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલના હુમલાઓને કારણે ફસાયેલા લોકો પર ભૂખમરાનો ખતરો. સતત એર ડ્રોપ કરાઈ રહી છે ખાદ્ય સામગ્રી. દરિયાના માધ્યમથી પણ માનવીય સહાયતા પહોંચાડવાના પ્રયાસ. બ્રુસેલ્સમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે સર્જાઈ અથડામણ. બેલ્જિયમના ખેડૂતોએ યુરોપિયન સંઘના મંત્રીઓની બેઠક પહેલા કર્યું વિરોધ પ્રદર્શન. પોલીસે પાણીનો મારો ચલાવી અને ટીયર ગેસનો ઉપયોગ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો કર્યો પ્રયાસ. સુપ્રિયા શ્રીનેત વિરુદ્ધ ભાજપ પહોંચ્યું ચૂંટણી આયોગ. કંગના રનૌત પર વિવાદિત પોસ્ટને લઈને કરી ફરિયાદ. મંગળવારે રમાયેલા આઈપીએલની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાતને આપી 63 રનની માત. 206 રનના ચેન્નઈ સુપર કિંગ્સના લક્ષ્યાંકને પાર કરવા મેદાને ઉતરેલી ગુજરાતની ટીમ 143 રનમાં જ સમેટાઈ.
આઈપીએલમાં આજે હૈદરાબાદ સામે ટકરાશે મુંબઈ ઇન્ડિયન્સ. સાંજે 7:30 વાગે વાનખેડે સ્ટેડિયમમાં જામશે ક્રિકેટનો જંગ. બંને ટીમો પોતાનો પહેલો મેચ હારી ચૂકી છે.